ભાવનગરના વડવા બ વોર્ડના કોર્પોરેટર સેજલબેન ગોહિલ આવારા તત્વોની રંજાડને લઈને પહોંચ્યા આઈજી કચેરી ખાતે। ભાવનગર મહાનગરપાલિકાના વડવા બ વોર્ડના કોર્પોરેટર સેજલબેન ગોહિલ આજે તેમના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વો જે ચૂંટણીના પ્રચાર અંગેની દાજ રાખીને કોર્પોરેટર સેજલબેન ગોહિલને યેનકેન પ્રકારે પરેશાન કરતા હોય તેમજ કેફી પીણું પીને અપશબ્દો બોલી તેમના ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવતો હોય, જે અંગે કોર્પોરેટરના જણાવ્યા પ્રમાણે તેમણે અવારનવાર તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરવા છતાં આ ઇસમો પર તેમની કોઈ અસર નહીં થતાં ના છૂટકે આ અસામાજિક તત્વોની રાવ લઈને આઈજી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કામ જો કોને મારે રજીસ્ટર નામ મારું નામ ગોહિલ સેજલ મેં છે। હું મહાલક્ષ્મી મિલની ચાલીમાં રહું છું અને વડવા બના કોર્પોરેટર છું। બીજા ભાજપમાંથી ચૂંટાઈને આવેલી છું। બેન શું બનાવ બન્યો હતો? બનાવ એવો બન્યો કે જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને રાતે 12 સાડા 12ની અંદર દારૂ પીને ઘરે આવીને જોર જોરથી દરવાજા ખખડાયા, પથ્થરના ઘા કર્યા અને જેમ તેમ ખરાબ શબ્દ બોલવા મળ્યા અને મારી સાથે કાર્યકર્તાઓ છે એના નામ લઈને ખરાબ શબ્દ દીધા અને પથ્થરોના ઘા કર્યા। આ બનાવને લઈને તમે પોલીસને રજૂઆત કરી હતી? હા, આ બનાવને લઈને મેં રજૂઆત કરેલી છે। શું કરવામાં આવ્યું કાર્યવાહી પોલીસ? એમને લઈ જવામાં આવ્યા અને ત્યાં રાતે હું પહેલાં એમને લઈ ગયા ન લઈ ગયા, પછી ત્યાં પાછો મેં ફરીથી કંટ્રોલ રૂમમાં 2-3 વાર ફોન કર્યા તો પણ ન લઈ ગયા। તો મેં ત્યાં પોલીસને કીધું કે જ્યાં સુધી તમે એને લઈને ન આવો ત્યાં સુધી અહીંયા બેઠી છું। તો હું 3-4 કલાક બેઠી, 4 કલાક પછી વ્યક્તિને લઈને આવ્યા। એ લોકો શેનો ધંધો કરે છે ને શું વ્યવસાય? એ લોકો દારૂનો ધંધો કરે છે, પછી કોટલખાનું ચાલુ છે, પછી જુગાર રમાડે છે, એવી રીતે દૂષણ બહુ ખરાબ એ લોકોના છે। કઈ જગ્યાએ કરે છે? ને કુંભારવાડા મહાલક્ષ્મી મિલની ચાલી ખાનદાન સોસાયટીમાં। આને લઈને અનેક ફેરી રજૂઆત કરવામાં આવી છે કે? હા, આને લઈને મેં ઘણીવાર રજૂઆત કરી છે। આની પહેલાં અવારનવાર વિધાનસભાની ચૂંટણીમાં તે આવી રીતે થયું હતું। વિધાનસભાની ચૂંટણી ચાલુ હતું, ચાલુ ચૂંટણી અમને ખરાબ શબ્દો દીધા હતા અને એમ કીધું કે તમે પાર્ટીનું કામ ન કરો, ભારતીય જનતા પાર્ટીનું કામ ન કરો અને તમે કામ કરશો તો તમને આવી રીતે જ અમે હેરાન કરશો। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? પોલીસ દ્વારા ખાલી લઈ જાય છે અને પછી એમને છોડી દે છે। અત્યારે તમે કોને રજૂઆત કરી છે? અમે અત્યારે ડી ડિવિઝનમાં રજૂઆત કરી છે। બીજે કઈ જગ્યાએ રજૂઆત? આની પહેલાં અગાઉ એસપી સાહેબને ને ડીવાયસપી સાહેબને રજૂઆત કરેલી છે। આ ઘટના બની તો તમે આગળ કોઈને રજૂઆત મોડી કરો? હા, કોને? આપણે હર્ષ સંઘવી સાહેબને, ભાનુબેન બાબરિયાને, અભયસિંહ શેરપ્રમુખ અભયસિંહ ચૌહાણને અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીને અને આપણે ડીવાયસપી સાહેબને, એસપી સાહેબને, આઈજી સાહેબને અને ડી ડિવિઝનના પીઆઈ સાહેબ દેસાઈ સાહેબને। તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો આગળ? તો આગળ વધારે આગળ વધીશું।